નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ભારતના 14મા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં મહાવિજય હાંસલ કરે છે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ। પોતાના હરીફ મીરા કુમારને માતબાર સરસાઈથી હાર આપનાર કોવિંદને મળ્યા 7,02,044નું વેઇટેજ ધરાવતા 2,930 મત। રામનાથ કોવિંદને વિજેતા જાહેર કરતા જ અભિનંદન માટે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી અને ભાજપા પ્રમુખ અમિત શાહ। સર્વોચ્ચ પદ માટે પોતાને લાયક ગણી પૂરેપૂરું સમર્થન આપનાર સૌ કોઈનો આભાર માનતા લાગણીશીલ બન્યા કોવિંદ। રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં પોતાના હરીફ કોવિંદનો વિજય થતા નિખાલસ શુભેચ્છા પાઠવે છે પરાજિત ઉમેદવાર મીરા કુમાર। ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત તમામ નાના મોટા રાજકીય પક્ષના આગેવાન તરફથી રામનાથ કોવિંદને અપાયા અભિનંદન। લોકશાહી ખરેખર સાર્થક પરિવર્તન લાવે તેનું દ્રષ્ટાંત બને છે ભારત। અત્યંત સાધારણ પરિવારનો દીકરો આપ બળે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બની શકે એવી ઉજળી પરંપરા નિહાળી ભારતની પીઠ થાબડે છે દુનિયા। ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ વિપક્ષના હોબાળાને લીધે બરબાદ થતા કામકાજથી વંચિત રહી લોકસભા। ખેડૂતના હિત વિશે ચર્ચા માંગતી કોંગ્રેસ નિયમ પ્રમાણે સ્પીકર સમય ફાળવે તેની રાહ જોવા જાણે તૈયાર નથી। ગુજરાતમાં 10 કરોડ વૃક્ષનો ઉછેર કરવા માટે મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા તમામ જિલ્લામાં વૃક્ષારોપણ યોજે છે ગુજરાત। હાલ રોપેલો છોડ ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન કરવાની જવાબદારી સમાજને ચીંધે છે રૂપાણી સરકાર। રાષ્ટ્રપતિ પદ માટે વિજેતા ઉમેદવાર રામનાથ કોવિંદે ગુજરાત વતી અભિનંદન પાઠવે છે મુખ્યમંત્રી। ગુજરાત ભાજપ દ્વારા વિજયની ખુશાલી વ્યક્ત કરવા અમદાવાદ સહિત યોજાઈ ઉજવણી। અને અડધા દિવસના તડકા વચ્ચે ધોધમાર વરસાદનો અનુભવ કરે છે અમદાવાદ। ગુજરાતના આકાશમાં કાળા વાદળ ઘટ્યા હોવા છતાં મધ્યમ વરસાદની આગાહી આપે છે હવામાન ખાતું। સમાચાર વિસ્તારપૂર્વક। રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું છે। રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા છે। 17 જુલાઈએ રાષ્ટ્રપતિના પદ માટે યોજાયેલી ચૂંટણી રામનાથ કોવિંદને વિપક્ષના ઉમેદવાર મીરા કુમારથી 2 ગણા અને કુલ 65.65% મત મળ્યા છે। તેમને કુલ 10,98,903 માંથી 7,02,044 મત મળ્યા હતા। વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને 34.35% એટલે કે કુલ 3,67,314 વોટ મળ્યા હતા। ત્યારે શ્રી કોવિંદ 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા બનેલા રામનાથ કોવિંદના નિવાસસ્થાને પહોંચ્યા હતા। પ્રધાનમંત્રીની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। નિર્વાચિત રાષ્ટ્રપતિના નિવાસસ્થાને પહોંચીને પ્રધાનમંત્રી મોદીએ શ્રી કોવિંદને મીઠાઈ ખવડાવી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે અમિત શાહે શ્રી કોવિંદને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને જીતની શુભેચ્છા પાઠવી હતી। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદની જીત થતા ભાજપમાં ઉજવણીનો માહોલ છે। ત્યારે નવનિર્વાચિત એનડીએના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સન્માન માટે ભાજપ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સન્માન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ પણ ઉપસ્થિત હતા। તમામ કેન્દ્રીય નેતાઓએ રામનાથ કોવિંદને પુષ્પગુચ્છ આપીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા। સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। રામનાથ કોવિંદ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે। બિહારના વર્તમાન રાજ્યપાલ રામનાથ કોવિંદની એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી। ત્યારે અનુસૂચિત જાતિમાંથી કે.આર. નારાયણન બાદ દેશનું રાષ્ટ્રપતિ પદ સંભાળનારા બીજા રાષ્ટ્રપતિ તેઓ બન્યા છે।
ઓક્ટોબર 1945ના રોજ યુપીના કાનપુરમાં રામનાથ કોવિંદનો જન્મ થયો હતો. રામનાથ કોવિંદે બીકોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. 1977 થી 1979 સુધી તેઓ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ તરીકેની ફરજ બજાવેલ છે. વકીલ તરીકે તેઓએ સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોના હિતોની રક્ષા માટેની લડાઈઓ લડી. આ સાથે તેઓ દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના અંગત મદદનીશ પણ રહ્યા હતા. ત્યારબાદ તેઓ 1991માં ભાજપમાં જોડાયા હતા. તેઓ ઉત્તર પ્રદેશમાંથી 2 વખત રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1994 થી 2006 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. 1998 થી 2002 દરમિયાન તેઓ દલિત મોરચાના અધ્યક્ષ અને ઓલ ઇન્ડિયા કોળી સમાજના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલ અને ઓક્ટોબર 2002માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાને સંબોધન પણ કર્યું હતું. શ્રી કોવિંદે ભાજપના પ્રવક્તા તરીકેની પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ 8 ઓગસ્ટ 2015ના રોજ તેમણે બિહારના રાજ્યપાલ બનાવાયા હતા. દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા બાદ શ્રી કોવિંદે તમામ દળોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે આ પદ સુધી તેઓ પહોંચશે. તેથી આ પળ તેમના માટે અત્યંત ભાવુક છે. आज के चुनाव परिणाम के लिए मैं सभी देशवासियों का आभार व्यक्त करता हूं. देश के हर क्षेत्र के जनप्रतिनिधियों ने मुझ पर जो विश्वास जताया है उसके लिए मैं उनका आभारी हूं. हम चुनाव में विपक्ष की उम्मीदवार रही श्रीमती मीरा कुमार जी को भी धन्यवाद के साथ ही अपनी शुभकामनाएं भी देता हूं. जिस पद का गौरव डॉक्टर राजेंद्र प्रसाद जी, डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी, एपीजे अब्दुल कलाम जी और प्रणब मुखर्जी जी जैसे महान विद्वानों ने बढ़ाया है, उस पद पर मेरा चयन मुझे बहुत बड़ी जिम्मेदारी का एहसास करा रहा है. व्यक्तिगत रूप से मेरे लिए ये बहुत ही भावुक क्षण है. દેશના 14મા રાષ્ટ્રપતિ એવા રામનાથ કોવિંદ કોળી સમાજના ઉત્થાન માટે હંમેશા સક્રિય રહ્યા છે. ત્યારે તેમની જીતથી ગુજરાતના કોળી સમાજમાં જશ્નનો માહોલ છે. શ્રી કોવિંદનું ગુજરાત સાથે અનોખું જોડાણ છે. તેઓ વારંવાર ગુજરાતની મુલાકાત લેતા રહે છે. બોટાદના લોકોને શ્રી કોવિંદે આ વર્ષના જાન્યુઆરીમાં લીધેલી મુલાકાત હજુ યાદ છે. તેઓ 14 જાન્યુઆરીએ ભગવાન માંધાતાની શોભાયાત્રામાં જોડાયા હતા. આજે જ્યારે તેઓ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ત્યારે કોળી સમાજ અને ભાજપાના આગેવાનોએ એમના સંસ્મરણો વાગોળતા જણાવે છે કે તમે સંગઠન સમાજ વતી ચલાવો છો, પણ સારા વિચાર માટે, સારા કામ માટે સર્વ જ્ઞાતિ સાથે હંમેશા જોડાયેલા રહો. જે દબાયેલી વ્યક્તિ છે, દબાયેલો સમાજ છે, એની સાથે મળી અને વિકાસ તરફ જાઓ. કે રામનાથ કોવિંદજીનું જે નેચર, જે રહેણી કેણી છે, એ નાના વ્યક્તિ અને સાથોસાથ મોટા વ્યક્તિ બંને સાથે જોડાયેલા છે. અમારે બોટાદ જિલ્લામાં એક ભવ્ય અમારા ઈષ્ટદેવ માન દાતાની એક યાત્રા નીકળે છે. એમાં એમને હાજરી આપી હતી. આ દેશના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ તરીકે અને સર્વશ્રેષ્ઠ પદ માટે બિરાજમાન થવાના છે. ત્યારે કોળી સમાજ અને તમામ જ્ઞાતિ એક આનંદ અને એક ઉત્સાહનો માહોલ બની ગયો છે. દેશના 14મા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અત્યંત સરળ સ્વભાવના અને ઘણા મિલનસાર છે. શ્રી કોવિંદને લોકોને મળવું ખૂબ જ ગમે છે. ત્યારે બિહારના રાજભવનથી રાયસીના હિલ્સ જનારા રામનાથ કોવિંદ દેશના બીજા દલિત રાષ્ટ્રપતિ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રી કોવિંદને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ પણ શ્રી કોવિંદને અભિનંદન પાઠવ્યા હતા. राष्ट्रपति पद के चुनाव में श्री रामनाथ कोविंद जी को भारी बहुमत से सफलता प्राप्त होने पर मैं उत्तर प्रदेश सरकार और उत्तर प्रदेश की जनता की ओर से हृदय से बधाई देता हूं. मुझे तो विशेष प्रसन्नता इस बात की है कि वो मेरी कॉन्स्टिट्यूंसी के निवासी हैं, तो इसलिए उनको मेरी हार्दिक बधाई, बहुत शुभकामनाएं.
वो कानून के भी ज्ञाता हैं, संविधान भी उनको अच्छी तरह से मालूम है, सुप्रीम कोर्ट में बहुत अच्छे तौर पर वकालत करते रहे हैं और बिहार में उन्होंने बहुत अच्छा काम किया है। तो मेरी उम्मीद है कि वो इस वक्त एक राष्ट्रपति के नाते भी बहुत सफल राष्ट्रपति होंगे। मोदी जी से, महामहिम से उम्मीद है कि वो जिस समाज से गए हैं और दलित परिवार से गए हैं तो उनके हितों को हमेशा देखेंगे। वैसे सरकार का जो एजेंडा है वो प्रो पुअर है, तो मैं उनके जीत के लिए बहुत बहुत बधाई देता हूं। गांव से जुड़ा हुआ, गरीब परिवार से जुड़ा हुआ और शिक्षित और गांव को समझने वाला ऐसा एक शोषित पीड़ित समाज का प्रतिनिधित्व करने वाला व्यक्ति आज देश का राष्ट्रपति बना है। मेरा विश्वास है, क्योंकि मैंने उनके साथ काम भी किया है, कि उनकी नम्रता, उनकी शालीनता देश का गरिमा बढ़ेगी। ये प्रजातंत्र की जीत है और प्रजातंत्र की जीत नहीं, जिस दिशा में जिस तरीके से ये परिणाम आया है वो इस बात को साबित करता है कि हमारे देश में जो पार्लियामेंट्री डेमोक्रेसी है, संसदीय जो डेमोक्रेसी है, वो बहुत मजबूत हुई है। हमारे आदरणीय रामनाथ कोविंद जी, जिनका एक बहुत ही सामाजिक जीवन में एक विशेष योगदान रहा है और ऐसे प्रत्याशी जिनको सभी लोगों ने अक्रॉस पार्टी लाइन भी चाहा है, यह वोटिंग से भी साफ स्पष्ट झलक आई है। यह बताता है कि वह किस तरीके से एक सक्षम राष्ट्रपति के रूप में आगे कार्य करेंगे। देश के 14वें राष्ट्रपति के रूप में रामनाथ कोविंद जी का हम बहुत बहुत स्वागत करते हैं। रामनाथ कोविंद बड़े छोटे से समाज से ऊपर उठ के आए, अपनी मेहनत से, परिश्रम से, अपने ज्ञान से उन्होंने इस पद को हासिल किया और मैं समझता हूं कि रामनाथ कोविंद एक ऐसे व्यक्ति हैं जिनको संविधान की बहुत अच्छी जानकारी है। એનડીએના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બનતા અમદાવાદ શહેર ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો। આદરણીય શ્રી રામનાથજી કોવિંદની આજે વિજયી બનતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના 1 કરોડથી પણ વધુ અને દેશના 11 કરોડથી પણ વધુ કાર્યકર્તાના મનમાં એક ખુશી અને આનંદ છે। દેશની જનતાની સેવા કરવા માટે આ સર્વોચ્ચ પદ ઉપર રામનાથજીના વિજયથી 11 કરોડથી પણ વધુ ભાજપના કાર્યકર્તાનું એક સ્વપ્ન પૂર્ણ થયું છે। એટલે ગુજરાતની સાથે એમનો ગાઢ નાતો છે, ત્યારે ગુજરાતના જનતા એમને હૃદયપૂર્વકનું હર્ષપૂર્વક એમનું સ્વાગત પણ કરે છે, એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લગભગ 1 કરોડથી પણ વધુ ગુજરાતના કાર્યકર્તાઓને પણ એના હૃદયમાં એક ખુશી છે, આનંદ છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં, તાલુકા કેન્દ્ર પર અને અનેક ગામોમાં પણ શ્રી રામનાથજી રાષ્ટ્રપતિ બન્યા પછી એમના વિજયના વધામણા માટે અનેક જગ્યાએ, તમામ જગ્યાએ ફટાકડા ફોડીને, મીઠાઈઓ વહેંચીને કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી અને સામાજિક સંગઠનો અને અનેક સમાજોએ કર્યા છે। લોકસભામાં આજનો દિવસ પણ વિપક્ષના હોબાળાને લીધે કામકાજથી વંચિત રહ્યો હતો। ગૃહનું કામકાજ શરૂ થતાં જ કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોના સાંસદોએ ખેડૂતોની અવદશા માટે ચર્ચા માંગી ધમાલ શરૂ કરી હતી। સમજાવટના તમામ પ્રયાસ નિષ્ફળ જતા સ્પીકર સુમિત્રા મહાજને આખા દિવસ માટે ગૃહનું કામકાજ મોકૂફ રાખવા ફરજ પડી હતી। ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી અનંતકુમારે ગૃહનો સમય બરબાદ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી।
બીજી બાજુ રાજ્યસભામાં કામગીરી શરૂ થતાં જ કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહ દ્વારા અનેક અનાજ તથા કઠોળમાં લઘુત્તમ પ્રાપ્તિ ભાવ વધારાની માંગણી કરાતા સરકાર તરફથી ઉચિત કરવા ખાતરી આપી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી હતી. શ્રી રામનાથજી કોવિંદને આજે 65% મત દેશભરમાંથી પ્રાપ્ત થયા એ માટે 14મા રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાએ આપું છું. આવનારા દિવસોમાં ભારત જગતજનની જગતગુરુ બનીને દેશ દુનિયાભરમાં આગળ વધી રહ્યું છે ત્યારે આપણા નવા રાષ્ટ્રપતિ ભારતને પૂરતું માર્ગદર્શન અને નેતૃત્વ કરશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત એમને ખૂબ ખૂબ સમગ્ર ગુજરાત વતી શુભકામના અને અભિનંદન પાઠવું છું. 2 દિવસના વિરામ બાદ ફરી અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. સોમવારે 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યા બાદ શહેરના વાતાવરણમાં બફારો હતો. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે મીઠાખડી અંડરબ્રિજ અને પરિમલ અંડરબ્રિજને વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે. વેજલપુર, થલતેજ, બોડકદેવ, સેટેલાઇટ, રાણીપ, નવાવાડજ, ઘાટલોડિયા અને ચાંદોડિયા વિસ્તારમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઝરમર વરસાદ, ત્યારબાદ મધ્યમથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની વકી છે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ 4 દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યભરમાં હાલ વન મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવના શ્રી ગણેશ કરાવ્યા હતા. સાથે જ રાજ્યભરમાં વન પર્યાવરણને બચાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના સંકલ્પ કરાવ્યા હતા. વન મહોત્સવની સાથે સરકારની અનેક યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ વખતે વન મહોત્સવની થીમ એક બાળક એક વૃક્ષ ઉપર રાખવામાં આવી છે. જોઈએ એક રિપોર્ટ. મહેસાણામાં જિલ્લા કક્ષાનો 68મો વન મહોત્સવ વિસનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો. મહેસાણા જિલ્લામાં 30 લાખ રોપાનું વન મહોત્સવ પખવાડિયા દરમિયાન વાવેતર કરાશે. વધુમાં નીતિન પટેલે જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલા જિલ્લાના 1,25,000 શિક્ષકોમાંથી જે વધુ ઝાડ વાવશે એમને ₹25,000 પ્રોત્સાહન રૂપે આપવાની જાહેરાત કરી. મહેસાણા જિલ્લાની જે 20 લાખ કરતા વધુ વસ્તી છે, એક વ્યક્તિએ એક રોપો રાજ્ય સરકારના વન વિભાગ તરફથી નાગરિકોને, સરપંચોને, જાહેર સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓને, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો બધી જ જગ્યાએ વાવેતર કરવા માટે આપવામાં આવશે. નર્મદા ઇંગ્લેન્ડના ડર્બીમાં આઈસીસી મહિલા વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારતીય ટીમ 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સાથે મુકાબલો કરી રહી છે. કપ્તાન મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 22 ઓવરમાં 2 વિકેટના નુકસાને 85 રન બનાવી લીધા છે. હરમનપ્રીત કૌર અને કપ્તાન મિતાલી રાજ હાલ રમતમાં છે. મહત્વનું છે કે અત્યાર સુધી દમદાર પ્રદર્શન કરતી આવેલી ભારતીય ટીમ જો આજે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવશે તો લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં તે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અત્યાર સુધી ડર્બીમાં રમાયેલ 4 મેચમાં ભારતીય ટીમ જીત મેળવી ચૂકી છે. આ પૂર્વે 2005માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આઈસીસી મહિલા વિશ્વકપની બીજી સેમીફાઇનલની મેચ ચાલી રહી છે ત્યારે આજે આ વિષય ઉપર ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રીમતી સ્મૃતિ સિંહ. તેઓ ફોર્મલ રણજી પ્લેયર રહી ચૂક્યા છે અને અત્યારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ વુમન ક્રિકેટ કોચ તરીકે કાર્ય કરી રહ્યા છે. સ્મૃતિજી, આપનું સ્ટુડિયોમાં અમે स्वागत कर रहे हैं. अभी तक वुमेन क्रिकेट टीम जो इंडिया की है उनका परफॉर्मेंस वर्ल्ड कप में कैसा रहा है और अभी जो वर्ल्ड कप चल रहा है उसमें कैसा है?
आप बताइए। देखिए, ये 11वां विश्व कप चल रहा है महिला क्रिकेट का। इसके पहले 10 विश्व कप हो चुके हैं, जिसमें ऑस्ट्रेलिया का दबदबा रहा है। 6 बार ऑस्ट्रेलिया ने विश्व कप जीता है, 3 बार इंग्लैंड ने और 1 बार न्यूजीलैंड ने जीता है। और ये 11वां विश्व कप जो अभी हम देख रहे हैं, सेमीफाइनल इंडिया और ऑस्ट्रेलिया के बीच में। तो इस वर्ल्ड कप की अगर हम बात करें तो इस वर्ल्ड कप में अभी तक इंडिया का परफॉर्मेंस जो है काफी शानदार रहा है। अपने ग्रुप स्टेज के 7 लीग मैचेस में उन्होंने 5 जीते हैं और साउथ अफ्रीका और ऑस्ट्रेलिया से उन्होंने 2 मैच हारे भी हैं। बट जिस तरह से उन्होंने कमबैक किया है न्यूजीलैंड को हरा करके, और जिस तरह से बॉडी लैंग्वेज उनकी दिख रही है, जो मोमेंटम उनका चल रहा है, और सेमीफाइनल में ऑस्ट्रेलिया के खिलाफ वो खेल रहे हैं, तो मुझे लगता है कि ये मोमेंटम वो कायम रखेंगे और जीत के साथ फाइनल में प्रवेश करेंगे। जी स्मृति जी, और एक 2 सितारे ये टीम में हैं हमारे। एक तो है जिन्होंने मिताली राज, जो कैप्टन रह चुके हैं और उन्होंने वर्ल्ड कप भी इसमें किया हुआ है, रिकॉर्ड किया हुआ है, तो उनके बारे में आप क्या कहेंगे? देखिए, मिताली राज एक महान बल्लेबाज है, महान खिलाड़ी हैं भारत की, और वो कप्तान भी हैं अभी भारत की, जो कि काफी अच्छी कप्तानी कर रही हैं इस विश्व कप में। ये उनका 5वां विश्व कप है, काफी एक्सपीरियंस्ड प्लेयर हैं वो, और जिस तरह से उन्होंने इस विश्व कप में परफॉर्म किया है वो काबिले तारीफ है। उन्होंने एडवर्ड, जो कि इंग्लैंड की फॉर्मर प्लेयर हैं, उनका रिकॉर्ड 5,992 रनों का जो रिकॉर्ड है उन्होंने इस टूर्नामेंट में तोड़ा है, और साथ ही 6,000 रनों का आंकड़ा भी क्रॉस किया है, जो कि काफी भारत के लिए गर्व की बात है कि वो पहली विश्व की ऐसी महिला खिलाड़ी बनी है जिन्होंने 6,000 रन बनाए हैं। और उसके साथ ही उन्होंने कुछ और भी रिकॉर्ड्स बनाए हैं, जो कि 7 अर्धशतक कंसेक्यूटिव 7 अर्धशतक बनाए हैं उन्होंने इस टूर्नामेंट में, जो कि भारत के लिए सचमुच गौरव की बात है। ये अपने बात की बैटिंग की, और अगर बॉलिंग में अपन देखने जाए तो झूलन गोस्वामी भी ये वर्ल्ड कप में उभर के आए हुए हैं, तो उनके बारे में आप क्या कहेंगे? झूलन गोस्वामी, जिस तरह से हम मिताली के बारे में बात कर रहे हैं कि वो भारत की महान बल्लेबाज हैं, तो वैसे ही हमारे महिला क्रिकेट में भारत के लिए एक दूसरी खिलाड़ी हैं झूलन गोस्वामी, जो कि काफी अच्छी गेंदबाज हैं, और महिला विश्व कप में भी उन्होंने अभी तक कीर्तिमान, ये 4था विश्व कप है झूलन गोस्वामी का, और काफी एक्सपीरियंस खिलाड़ी हैं वो। और जिस तरह से उन्होंने कुछ महीने पहले ही फिट्जपैट्रिक का रिकॉर्ड तोड़ा था, 181 विकेट्स लिए हुए हैं उन्होंने, तो भारत के लिए ये दोनों खिलाड़ी एक एसेट कह सकते हैं हम, चाहे वो गेंदबाजी क्षेत्र में हो चाहे वो बल्लेबाजी क्षेत्र में हो। तो काफी महान खिलाड़ी हमारे पास दो हैं, बल्लेबाजी के क्षेत्र में भी और गेंदबाजी के क्षेत्र में भी। दर्शक मित्रों, અત્યારે જોવા જઈએ तो 199 रन થયેલા છે 3 વિકેટ ઉપર। ये हमने बात करी आज जो सेमीफाइनल चल रही है उसकी। अगर इंडिया ऑस्ट्रेलिया के बीच जो चल रही है उसमें वो इंडिया जीत जाता है तो आगे का लक्ष्य क्या रहेगा? कैसे टीम रिएक्ट करेगी? कैसे पोजीशन? देखिए, जो हमने विश्व कप की शुरुआत की थी वो इंग्लैंड से की थी। इंग्लैंड को हमने पहले ही मैच में मात दिया था, तो कॉन्फिडेंस अगर हम फाइनल में पहुंचते हैं, लॉर्ड्स में जाते हैं इंग्लैंड के अगेंस्ट में, तो मुझे लगता है कि भारतीय खिलाड़ियों के लिए ये मनोबल काफी ऊंचा रहेगा, क्योंकि उन्होंने इंग्लैंड को हराया हुआ है, तो एडवांटेज इंडिया की तरफ ही जाता है। और जिस तरह से अभी लॉर्ड्स में हम देख रहे हैं कि बिक्री टिकट की काफी बढ़ी हुई है, और जिस तरह से मीडिया कवरेज और ब्रॉडकास्ट किया जा रहा है, सोशल मीडिया पे अप्रिसिएशन मिल रहा है, तो भारतीय खिलाड़ियों के हौसले काफी बुलंद हैं। जी स्मृति जी, आप स्टूडियो में हमारे साथ आए और न्यूज में हमारे साथ आपने चर्चा की, इसके लिए आपका हम आज धन्यवाद करते हैं। धन्यवाद। સમાચારમાં આપણે આગળ વધીશું ને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા બનેલા રામનાથ કોવિંદ સાથેનો પોતાનો 20 વર્ષ જૂનો ફોટો પોતાના ટ્વિટર પેજ પર શેર કરી જૂની યાદો તાજી કરી છે। રામનાથ કોવિંદ ભારત દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળશે। આ સાથે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને પણ રામનાથ કોવિંદને વિજેતા થવા બદલ શુભેચ્છા પાઠવી હતી।
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના દ્વારા 1,70,00,000 લોકોને મળી રોજગારી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે. મહત્વનું છે કે સરકારે વર્ષ 2017 અને 18 દરમિયાન 12 લાખ આવાસો બાંધવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. તો મુખ્યમંત્રીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે રોકાણ માટે દેશના 21 રાજ્યોમાં ગુજરાત સૌથી વધુ સંભવિત રોકાણ માટેનું શ્રેષ્ઠ રાજ્ય બની ગયું છે. આ અંગેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમની આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહી છે. ભારતીય ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ અભિનેતા રાજેન્દ્ર કુમારનો આજે જન્મદિન છે. તેમનો જન્મ 20 જુલાઈ 1929ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે 1949માં ફિલ્મ પતંગાથી બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓએ સંગમ, આરઝુ, જિંદગી, મેરે મહેબૂબ અને આસ કા પંછી જેવી નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું હતું. તો નિર્માતા તરીકે ફૂલ પ્યાસા, જુર્રત, નામ, લવર્સ, લવ સ્ટોરી જેવી નોંધપાત્ર ફિલ્મો પણ બનાવી હતી. તો ટ્વિટર પર #રાજેન્દ્ર કુમાર કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં લોકો તેમને જન્મદિન પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी इश्क मेरा रंग लाया. ओ प्रिया, एक ना एक दिन ये कहानी बनेगी, तू मेरे सपनों की रानी बनेगी. मैं तेरा दीवाना बनूंगा, रानी तू मेरी दीवानी बनेगी. ये मेरा प्रेम पत्र पढ़कर कि तुम नाराज ना होना, कि तुम मेरी जिंदगी हो, कि तुम मेरी बंदगी हो. ગુજરાત રાજ્યના યુવા અને રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના ટ્વિટર પેજ પર ગુજરાત સંગીત નાટ્ય કલા એકેડમીના સમારોહનો એક સુંદર વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં વિવિધ કલાકારો સુંદર પરફોર્મન્સ આપીને સૌને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આવો જોઈએ આ વિડીયો. સોશિયલ મીડિયા ડેસ્કથી મોનુષ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હવે સમાચારમાં સમય થયો છે હવામાન સમાચારનો. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને વિદાય આપશો. નમસ્કાર, શુભરાત્રી.